AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પાલનપુર પાલિકા ચૂંટણીને લઈને ભાજપ ઉમેદવારો જાહેર કરે તે પહેલા ભાજપમાં ગાબડું। વોર્ડ નંબર 2 ના પૂર્વ નગર સેવક અને પૂર્વ પાણી પુરવઠા ચેરમેન સાગર માળીએ નોંધાવી અપક્ષ ઉમેદવારી। સાગર માળી પિતા પ્રતાપ માળી રહી ચૂક્યા છે પાલિકાના પ્રમુખ। છેલ્લા કેટલાય ટર્મથી વોર્ડ નંબર 2 માં છે દબદબો। ભાજપ ટિકિટ જાહેર કરે તે પહેલા જ સાગર માળીએ અપક્ષ ઝંપલાવતા રાજકીય ગરમાવો। અગાઉ ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છીએ, લોકોની બહુ સેવા કરી। ત્યારબાદ જે ભારતીય જનતા પાર્ટી ખોટા નિયમો બનાવીને ટિકિટ આપવાની ના પાડતા અમને લોકોએ બોલાવીને લોકોની લાગણી હતી કે ઉમેદવારી કરીએ, તો લોકોની લાગણીને માન આપીને અપક્ષની અંદર ફોર્મ ભર્યું છે અને લોકોનો સાથ સહકાર રહેશે અને અમે આ જ રીતે લોકોની સેવા કરતા રહેશું। મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચ્યા છો, જીતની કેટલી આશાઓ છે? જીતની 100% આશા છે, લોકોની લાગણી છે અને લોકોની લાગણીને માન આપીને જ ફોર્મ ભર્યું છે અને લોકોનો સંપૂર્ણ સહકાર છે। પાર્ટી સર્વોપરી હોય છે અને આ પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલું છે, પણ આ નિર્ણય કેમ લેવો? પાર્ટીમાં બધા સાથે અન્યાય કરવામાં આવ્યો છે। જો આ નિયમ ખાલી કોર્પોરેટરો પૂરતો હોય તો MLA MPમાં પણ આ નિયમ લાવવો જોઈએ। જો એ નિયમ સર્વે માટે હોય તો હું આજે પણ ફોર્મ પરત ખેંચવા તૈયાર છું। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।